હાલેલુયા. ફરીને એકવાર પ્રભુના આભાર માનીએ છીએ આજના સુંદર દિવસના માટે, અને વિશેષ આજની આ રવિવારની ભક્તિ સભાની મીટિંગની અંદર ઉપસ્થિત રહેલા દરેક પરિવારોનું હાર્દિક અભિવાદન કરીએ છીએ અને દરેકને પ્રભુના સામર્થ્ય નામમાં પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને ખરેખર પ્રભુના આભાર માનીએ છીએ. બાઇબલ કહે છે કે જે પ્રભુની આપણે આરાધના કરીએ છીએ એ પ્રભુ ગઈકાલે, આજે અને સદાકાળના માટે એવા એ પરમેશ્વર છે. હાલેલુયા. અને જેવી રીતે પ્રભુ ભૂતકાળની અંદર એમના લોકોના હકની અંદર કામ કરતા હતા, જેવી રીતે પ્રભુ ભૂતકાળની અંદર એમના લોકોની કરેલી પ્રાર્થનાઓને સાંભળતા હતા, એવી જ રીતે આજે પણ આ વર્તમાન સમયની અંદર એ દરેક બાબતોને કરવાના માટે પ્રભુ સક્ષમ છે પ્રિય. હાલેલુયા. પરંતુ આજે સવારે આપણે જે વિષય પર પ્રભુના વચનોના આપણે જે મનન કરવાના છે, અને એ છે કે આપણે પોતે આ દિવસોની અંદર સક્ષમ બનીએ પ્રિય. હાલેલુયા. પોતાના જીવનને આપણે એવી રીતે તૈયાર કરીએ કે આપણે એ દેવની પાસેથી કેવી રીતે આપણે આપણા આશીર્વાદોને આપણે પ્રાપ્ત કરવાનું છે, કેવી રીતે આપણે ચંગાઈને પ્રાપ્ત કરવાની છે, કેવી રીતે અભિષેકને પ્રાપ્ત કરવાનું છે, કેવી રીતે એ પવિત્ર આત્માના સામર્થ્યને આપણે પ્રાપ્ત કરવાનું છે. અને એમના માટે બાઇબલ આપણને કહે છે કે જો આપણે પોતે સક્ષમ બનીશું તો આપણે બીજાઓના માટે આશીષનું કારણ બની શકીશું. આમેન. હાલેલુયા. આવા સમયે આપણે વચન તરફ આપણે આગળ વધીશું. યોહાનને લખેલી સુવાર્તા એમનો 5મો અધ્યાય અને એમની બીજી કલમથી આગળ આપણે દેવના વચનોને વાંચવાના છે. હવે યરૂશાલેમમાં મેંઢા ભાગળની પાસે એક કુંડ છે, તે હિબ્રુ ભાષામાં બેથજાતા કહેવાય છે. તેને લગતી 5 પરસાળ છે. તેઓમાં રોગી, આંધળા, લંગડા, સુકાઈ ગયેલા અંગોવાળા ઘણા માણસો પડી રહેતા હતા. તેઓ પાણી હાલવાની વાટ જોતા હતા. બાઇબલ કહે છે કે આ એક મેંઢા ભાગળની કુંડ, મેંઢા ભાગળની પાસે આવેલો જે કુંડ છે, એ કુંડની અંદર કોઈક વેળાએ પ્રભુનો દૂત એ પાણીની અંદર ઉતરતો અને પાણીને હલાવતો, અને એવા સમયે જે વ્યક્તિ પહેલા એ કુંડની અંદર ઉતરે, ચાહે તે કોઈ પણ પ્રકારની બીમારીથી પીડાતું વ્યક્તિ કેમને હોય, પરંતુ બાઇબલ કહે છે કે તે સાજો થતો હતો. આમેન. હાલેલુયા. અને આ કુંડની પાસે અનેક પ્રકારના લોકો પાણી હાલવાની વાટ તેઓ જોતા હતા, કારણ કે કોઈક વેળાએ પ્રભુનો દૂત ત્યાં ઉતરીને પાણીને હલાવતો હતો. શું આજે તમારા જીવનની અંદર તમે એ સાજાપણાને પ્રાપ્ત કરવાના માટે રાહ જોઈ રહ્યા છો? શું તમારા જીવનની અંદર એ દેવના સામર્થ્યને પ્રાપ્ત કરવાના માટે રાહ જોઈ રહ્યા છો? શું તમે તમારા જીવનની અંદર સેવાની એક નવી શરૂઆત કરવાના માટે ઇંતજાર કરી રહ્યા છો? શું તમે તમારા જીવનની અંદર તમારા બિઝનેસની શરૂઆત કરવાના માટે તમે ઇંતજાર કરી રહ્યા છો? બાઇબલ કહે છે કે અહીંયા ઘણા બધા લોકો પાણી હાલવાની વાટ જોતા હતા, અને એમની અંદર એક વ્યક્તિ અહીંયા એવો છે જે બાઇબલ કહે છે કે 38 વર્ષથી એ મેંઢા ભાગળના કુંડની પાસે એ પડેલો હતો. કારણ શું છે? પહેલા પ્રકારના જે લોકો છે તેઓ પાણી હાલવાની શું જોઈ છે? વાટ જોઈ છે. નંબર 2, બાઇબલ આપણને કહે છે 5મો અધ્યાય અને વાંચીશું આપણે 5 અને 6 કલમ આપણે વાંચીશું. ત્યાં એક જણ હતો, તે 38 વર્ષથી
માંદો હતો. તેને પડેલો જોઈને તથા ઘણા કાળથી તે એવો છે એ જાણીને ઈસુ તેને પૂછે છે, શું તું સાજો થવા ચાહે છે? તે માંદાએ તેને ઉત્તર આપ્યો કે પ્રભુ, જે વેળા પાણી હાલે છે તે વેળા મને કુંડમાં ઉતારવાને મારી પાસે કોઈ હોતું નથી. પહેલા પ્રકારના જે લોકો છે, પાણી હાલવાની વાટ જોનારા લોકો છે. નંબર 2, એક 38 વર્ષથી બીમાર વ્યક્તિ અહીંયા છે અને એમના જીવનની અંદર કેમ એમને 38 વર્ષ લાગ્યા? કારણ કે એ કુંડની અંદર ઉતરવાના માટે કોઈક તેમને મદદ કરે, કોઈક તેમને લઈ જાય, એમના માટે એ શું કરે છે? રાહ જોઈ છે. આજે તમારા જીવનની અંદર જો તમે બીજા ઉપર માત્ર તમે આધાર રાખશો, બીજા ઉપર તમે ભરોસો રાખશો કે એ મને મદદ કરશે, એ મને લઈ જશે, એ મને સપોર્ટ કરશે, પરંતુ આપણે જો જલ્દી પરિણામોને જોવા માંગીએ છીએ તો આપણે પોતે પોતાની જાતને શું કરવી પડશે? સક્ષમ બનાવવી પડશે. હાલેલુયા. એમને કેમ 38 વર્ષ લાગ્યા? કારણ કે 38 વર્ષથી તે ઇંતજાર કરતો હતો કે કોઈક એમને એ કુંડની અંદર ઉતરવાના માટે તેમને મદદ કરે. અને એટલા માટે તેણે કહ્યું કે જે વેળા પાણી હાલે છે તે વેળા મને કુંડમાં ઉતારવાને મારી પાસે કોઈ હોતું નથી. જો આપણે બીજા ઉપર આધારિત રહીશું, જો આપણે બીજા ઉપર ભરોસો રાખનારા લોકો બનીશું, તો તમારા જીવનની અંદર જે તમે મેળવવા માંગો છો એમને મેળવતા તમને ઘણા વર્ષો નીકળી જશે, હા, ઘણો સમય નીકળી જશે. પરંતુ જો તમે પોતાના જીવનને સક્ષમ બનાવશો, પોતે એ દેવની પાસેથી કેવી રીતે પ્રાપ્ત કરવાનું છે એ ચાવીરૂપ બાબતોને જો તમે સમજી જશો તો તમે પોતે પણ આશીષિત થશો અને તમારા દ્વારા બીજાઓને પણ તમે શું કરશો? આશીષિત બનાવશો. પ્રિયો, હાલેલુયા, હાલેલુયા. અને એટલા માટે આપણે આ દિવસોની અંદર પોતાના જીવનને આપણે કેવું બનાવીએ? સક્ષમ બનાવીએ. પોતે ઈશ્વર પાસેથી કેવી રીતે આપણે પ્રાપ્ત કરવાનું છે એમના વિશે પોતાના જીવનને આપણે તૈયાર કરીએ. 3 પ્રમુખ બાબતો જે આજે આપણે જોવાના છે પવિત્ર બાઇબલમાંથી, અને એ 3 પ્રમુખ બાબતો આજે સવારે તમને તમારા જીવનની અંદર આગલા સ્તર ઉપર જવાના માટે ચોક્કસ એ મદદરૂપ થવાની છે. પહેલી બાબતે કે તમે જે પ્રભુ પર વિશ્વાસ કરો છો, એમના વચનો પર ભરોસો રાખો છો, તો તમે વિશ્વાસથી દેવની આગળ તમે શું કરો? પ્રાર્થના કરો. પ્રિય, હાલેલુયા. અને જો તમે દેવના વચનો પર ભરોસો રાખશો અને વિશ્વાસથી તમે પ્રભુની પાસે તમે માંગશો, તો ચોક્કસ દેવ તમને યોગ્ય સમયે જે તમારી જરૂરિયાત છે, ચાહે તે સાચાપણું હોય, ચાહે તે આત્મિક વાનાઓ હોય, ચાહે તે પવિત્ર આત્માનો સામર્થ્ય કેમની હોય, પરંતુ યોગ્ય સમયે પરમેશ્વર તમારા જીવનમાં તમને શું કરશે? પૂરો પાડશે. પ્રેરિતોનો કૃત્ય એમનો પહેલો અધ્યાય, પ્રેરિતોનો કૃત્ય એમનો પહેલો અધ્યાય અને એમની 4 કલમથી આપણે વાંચીશું. તેણે તેઓની સાથે ભેગા થઈને તેઓને આજ્ઞા કરી કે યરૂશાલેમથી જતા ના, પણ બાપનું વચન, જે વચન તમે મારા મુખથી સાંભળ્યું છે તેની વાટ જોતા રહેજો. કેમ કે યોહાને પાણીથી બાપ્તિસ્મા કર્યો ખરો, પણ થોડા દિવસ પછી તમે પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામશો. હાલેલુયા. દરેક જણ મારી પાછળ બોલો, થોડા દિવસ પછી તમે પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામશો.
હાલેલુયા. પ્રભુ ઈસુનો સ્વર્ગારોહણ થાય એમના પહેલા બાઇબલ કહે છે કેટલાક લોકોને ભેગા કરીને પ્રભુ ઈસુ એક મહત્વની બાબતે તરફ તેમના ધ્યાનને દોરી રહ્યા છે. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગયા પછી પણ એ સંબોધક છે પવિત્ર આત્મા તેઓને સાધના માટે, મદદ કરવાના માટે, તેમને સહાયકના રૂપની અંદર પરમેશ્વર હંમેશા તેમની સાથે રહીને કામ કરી શકે એમના માટે દેવ એમના ઉપર વિશ્વાસ કરનારા લોકોને એ પવિત્ર આત્માનો સામર્થ્ય આપવાના માટે એમની સાથે વાતચીત કરે છે. પરંતુ પ્રભુ ઈસુ એમને આજ્ઞા કરે છે, પણ થોડા દિવસ પછી તમે પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામશો. હાલેલુયા. પ્રભુ કહે છે કે થોડા દિવસ પછી તમને એ મળશે. પરંતુ અહીંયા પ્રભુ ઈસુના શિષ્યો અને 120 લોકો બાઇબલ આપણને કહે છે પહેલો અધ્યાય અને એમની 14મી કલમ, એ સગળા સ્ત્રીઓ સહિત તથા ઈસુની માં મરિયમ અને તેના ભાઈઓ એક ચિત્તે પ્રાર્થનામાં લાગુ રહેતા હતા. હાલેલુયા. આ 120 લોકો કેવી રીતે પ્રાર્થના કરી રહ્યા છે, કેવી રીતે એ પવિત્ર આત્માના સામર્થ્યના માટે દેવની આગળ વિનંતી કરી રહ્યા છે. બાઇબલ કહે છે કે એ સગળા લોકો તેના ભાઈઓ એક ચિત્તે પ્રાર્થનામાં લાગુ રહેતા હતા. હાલેલુયા. ઇંતજાર કરવા કરતા, બીજાની મદદ લેવા કરતા, બીજા ઉપર ભરોસો અને સહારો લેવા કરતા જો આપણે પોતાના જીવનને સક્ષમ બનાવીશું, જો આપણે પોતે લડનારા બનીશું, જો આપણે પોતે આત્મિક યુદ્ધ કરનારા આપણે બનીશું, તો આપણા જીવનની અંદર ઘણા વર્ષો નહીં લાગશે, પરંતુ તમે અચાનક તમારા જીવનની અંદર જે તમે મેળવવા માંગો છો એ તમે મેળવી લેશો અને અચાનક તમારા જીવનની અંદર નવી શરૂઆત થઈ જશે પ્રિય. આમેન. બાઇબલ કહે છે કે 120 લોકો પ્રાર્થના કરી રહ્યા છે પવિત્ર આત્માના સામર્થ્યના માટે. વચન કહે છે કે તેઓ દ્રઢતાથી પ્રાર્થનામાં લાગુ રહ્યા. અને બીજો અધ્યાય અને એમની પહેલી કલમ કહે છે કે જ્યારે 50મો દિવસ આવ્યો તેઓ સર્વ એક સ્થળ એકઠા થયા હતા. ત્યારે પવિત્ર આત્માનું સામર્થ્ય તેમના ઉપર ઉતર્યું પ્રિય. હાલેલુયા. 120 લોકો બાઇબલ કહે છે કે દ્રઢતાથી પ્રાર્થનામાં તેઓ શું કરે છે? લાગુ રહે છે પ્રિય. જો આપણે દેવની પાસેથી દિવસો વીતતા પ્રભુની પાસેથી કંઈક આપણે મેળવવા માંગીએ છીએ, જો આપણે 38 વર્ષ સુધી ઇંતજાર કરવા માંગતા નથી, જો આપણે ઘણા વર્ષો આપણે રાહ જોવા માંગતા નથી, તો આપણે દેવને આગળ વિશ્વાસથી જો આપણે પ્રાર્થના કરીશું તો બાઇબલ આપણને કહે છે દેવ આપણા જીવનની અંદર થોડા દિવસોની અંદર પ્રભુ શું કરશે? કામ કરશે પ્રિય. અને આ 120 લોકોએ વિશ્વાસ કર્યો, કારણ કે પ્રભુ એમને કહ્યું પણ થોડા દિવસ પછી તમે પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામશો. અને તેઓ પ્રાર્થના કરવા લાગ્યા. નિરંતર તેઓ પ્રાર્થના કરી રહ્યા હતા. અને 50મો દિવસ આવ્યો તે વખતે તેઓ સર્વ એક સ્થળે એકઠા થયા હતા. અને બાઇબલ કહે છે તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા અને આત્માએ જેમ તેઓને બોલવાની શક્તિ આપી તેમ તેઓ અન્ય ભાષાઓમાં બોલવા લાગ્યા. હાલેલુયા. હાલેલુયા. બાઇબલ કહે છે આ 120 લોકોની સાથે પ્રભુ ઈસુના શિષ્યો હતા, એમની સાથે ઈસુની માં મરિયમ પણ હતી. અને જો તમે એ પ્રાર્થના કરનારા
ઝુંડમાં છુપાયેલા રહેશો, જો તમે એ પ્રાર્થના કરનારા લોકોની સાથે જોડાયેલા રહેશો, તો તમારા જીવનની અંદર પણ પ્રભુ શું કરશે? કામ કરશે પ્રિય. હાલેલુયા. કારણ કે પ્રભુ ઈસુના 11 શિષ્યો પવિત્ર આત્માના સામર્થ્યથી ભરપૂર થયા. એમની સાથે સાથે બીજા કેટલાક લોકો જેમના નામો અહીંયા લખવામાં આવ્યા નથી, પરંતુ બાઇબલ કહે છે કે આ સર્વ લોકો મળીને 120 લોકો હતા. અને જેટલા પણ લોકો ત્યાં હતા, વચન કહે છે 2 અધ્યાય અને એમની 4 કલમે તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા. હાલેલુયા. બધા જ લોકો બાઇબલ કહે છે પવિત્ર આત્માના સામર્થ્ય શું થઈ ગયા? ભરપૂર થઈ ગયા. 2 અધ્યાય અને એમની 14મી કલમ કહે છે, ત્યારે 11 ની સાથે પિતરે ઊભા થઈને ઊંચે સ્વરે તેઓને કહ્યું, યહૂદિયાના માણસો તથા યરૂશલેમના રહેવાસીઓ, તમે સર્વ આ જાણી લો અને મારી વાતોને કાન દો. પિતર બાઇબલ કહે છે કે જે પ્રભુ ઈસુનો નકાર કરતો હતો, પરંતુ જ્યારે તે પવિત્ર આત્માના સામર્થ્યથી ભરપૂર થયો, ત્યારે બાઇબલ કહે છે એ પિતરના જીવનની અંદર અચાનક શું આવી ગઈ? હિંમત આવી ગઈ. અચાનક એમના જીવનમાં શું આવી ગયો? સાહસ આવી ગયો. અચાનક એમના જીવનની અંદર એ દેવ પવિત્ર આત્માનું સામર્થ્ય એમને ઊભા રહેવાના માટે, દેવના રાજ્યના માટે, કામ કરવાના માટે, હા, એમના જીવનની અંદર બળ પૂરું પાડવા લાગ્યો. કારણ કે હવે પિતર બાઇબલ કહે છે કે પવિત્ર આત્માના સામર્થ્યથી ભરપૂર થઈ ચૂક્યો છે પ્રિય. હાલેલુયા. હાલેલુયા. જો કદાચ આ પ્રભુ ઈસુના શિષ્યો શાંત બેસી રહેતે, જો કદાચ તેઓએ પ્રાર્થના કરવાની શરૂઆત નહીં કરી હોતે, જો તેઓ પ્રાર્થનામાં લાગુ નહીં રહ્યા હોતે, તો કદાચ તેમના જીવનની અંદર જે પવિત્ર આત્માનું સામર્થ્ય પ્રભુ તેમને કહે છે કે થોડા દિવસો પછી, પરંતુ જો તેઓ એમની પાછળ મહેનત નહીં કરી હોતે, એ પ્રાર્થનામાં તેઓ લાગુ રહ્યા નહીં હોતે, તો તેમના જીવનની અંદર એ પ્રાપ્ત કરતા તેમને ઘણા વર્ષો નીકળી શક્યા હોત. પરંતુ તેઓએ તરત જ એ પ્રભુ ઈસુની વાતને સ્વીકારી અને તેઓ શું કરવા લાગ્યા? પ્રાર્થના કરવા લાગ્યા. હાલેલુયા. હાલેલુયા. જો તમારા જીવનમાં થોડા દિવસોમાં તમે અસરકારક પરિણામને જોવા માંગો છો, તો તમે પ્રાર્થનાના માટે પોતાના જીવનને શું કરો? તૈયાર કરો, સક્ષમ બનાવો. અને જો તમે પોતે એ દેવની આગળ પ્રાર્થના કરવા લાગશો, તો બાઇબલ કહે છે દેવ તમને 38 વર્ષ સુધી રાહ નહીં જોડાવશે. 2024 વર્ષે પૂરું થાય ત્યાર પછી અમે કરીશું એવો વિલંબે પ્રભુ તમને કરવા દેશે નહીં, પરંતુ તમારા ધારવા અગાઉ પરમેશ્વર તમારા જીવનની અંદર શું કરશે? નવું કામ કરશે પ્રિય. હાલેલુયા. નંબર 2 આપણે જોઈશું, નિષ્ફળતામાં પણ તમે સફળતાની શું કરો? આશા રાખો પ્રિય. પહેલો સમુએલે એમનો 1 અધ્યાય અને વાંચીશું આપણે 2 કલમથી આપણે વાંચીશું. અને 2 પત્નીઓ હતી, એકનું નામ હાન્ના ને બીજીનું નામ પન્નીના. પન્નીનાને છોકરા હતા, પણ હાન્નાને છોકરા નહોતા. બાઇબલ કહે છે પન્નીના જેમની પાસે બાળકો છે, પરંતુ હાન્નાની પાસે બાળકો નહોતા. પરંતુ આ જે પરિવાર છે, વચન કહે છે આ માણસ વર્ષે પોતાના નગરમાંથી શિલોહમાં
સૈન્યોના દેવ યહોવાનું ભજન કરવા સારો તથા યજ્ઞ કરવા સારો જતો હતો. અને એલીના બે દીકરા હોફની તથા ફિનાસ જે યહોવાના યાજક ત્યાં હતા. બાઇબલ કહે છે અહીંયા બે બહેનોના જીવનના આપણે જોઈએ છે. નંબર 1 પન્નીના, જેમની પાસે બાળકો છે, પરંતુ હાન્નાની પાસે બાળકો નથી. અને આ પરિવારની અંદર, એક જ ઘરની અંદર બે પ્રકારની પરિસ્થિતિઓ સર્જાયેલી છે. હાલેલુયા. અને હાન્નાની પાસે બાળકો નહીં હોવાના લીધે બાઇબલ આપણને કહે છે કે હાન્નાનો જે પતિ છે એલ્કનાહ, એ હાન્નાને ખૂબ જ પ્રેમ કરનારો પતિ હતો. પરંતુ વચન કહે છે કે યહોવાએ હાન્નાનો ગર્ભસ્થાન બંધ કરી દીધું હતું અને એટલા માટે એમની પાસે બાળકો નહીં હતા. પ્રિય, કેટલીક વખત દેવ આપણા જીવનની અંદર કેટલાક દ્વારો પ્રભુ આપણા માટે બંધ રાખે છે. કેમ પ્રભુ આપણને તરત જ એ આપણને આપી દેતા નથી? કારણ કે જો પ્રભુ જાણી જોઈને આપણા માટે કેટલાક દ્વારો બંધ કરે છે તો એમની પાછળ દેવની મોટી યોજના શું છે? છુપાયેલી છે. પ્રિય, હાલેલુયા, હાલેલુયા. જેવી રીતે બાઇબલની અંદર આપણે જોઈએ છે કે લાજરસે જ્યારે બીમાર પડ્યો અને એમની બહેનોએ પ્રભુ ઈસુની પાસે એક સંદેશ મોકલાવ્યો અને તેઓએ કહ્યું કે પ્રભુ જેમના પર તો પ્રેમ રાખે છે તે બીમાર છે. પરંતુ પ્રભુ ઈસુ ત્યાં તરત જઈને એ લાજરસના માટે તેમને પ્રાર્થના નહીં કરી, પરંતુ બાઇબલ કહે છે એમની જે બહેનો છે ઇંતજાર કરતી રહી, પ્રભુ આજે આવશે, કાલે આવશે. અને એમ કરતા કરતા એમની સમસ્યા, એમની તકલીફ વધતી ગઈ અને આખરે લાજરસ મરણ પામ્યો. કેમ પ્રભુ ઈસુએ લાજરસને મરણ થઈ જાય ત્યાં સુધી પ્રભુ ઈસુ એ પરિવારની મુલાકાતે નહીં ગયા? કારણ કે પરમેશ્વર એક ગામની અંદર એક પ્રસિદ્ધ ચમત્કારને કરીને ઘણા બધા લોકોને એક ખાતરી, એ અહેસાસ કરવા માંગતા હતા કે લોકો જાણે કે પ્રભુ ઈસુને સર્વ બાબતો પર, મરણ ઉપર પણ એ પ્રભુ ઈસુને અધિકાર છે. પ્રિય, હાલેલુયા. અને હાન્નાના જીવનની અંદર બાઇબલ કહે છે પન્નીનાની પાસે બાળકો છે, પરંતુ હાન્નાની પાસે બાળકો નહીં હોવાના લીધે બાઇબલ કહે છે, વાંચીશું આપણે 1 અધ્યાય અને એમની 6ઠી કલમે, યહોવાએ તેનો ગર્ભસ્થાન બંધ કરી દીધો હતો, માટે તેને ખીજવવા સારો તેની શોકઈ તેને બહુ ચીડવતી. બાઇબલ કહે છે હાન્નાને ઘણા બધા લોકો એમની મજાક કરતા હતા, એમના પરિવારના લોકો એમને ખીજવતા હતા, એમની જે બહેનપણીઓ છે તે પણ તેઓની સાથે મજાક કરતી હતી. અને એવી જ રીતે હાન્નાએ પોતાના જીવનની અંદર ઘણા બધા વર્ષ સુધી બાઇબલ કહે છે તે સહન કરતી રહી. પ્રિય, હોઈ શકે આજે તમારા પરિવારની અંદર તમારી પાસે સારું ઘર નથી, હોઈ શકે તમારી પાસે સારી નોકરી નથી, હોઈ શકે તમારી પાસે સારી વસ્તુ યા વાહન નથી, હોઈ શકે તમારા બાળકો હજુ પણ તેઓ સારી રીતે સેટ થઈ શક્યા નથી, અને તમારા પરિવારના ઘણા બધા લોકો સારી રીતે સેટ થઈ ગયા છે, તેમના જીવનની અંદર બધું જ બરાબર ચાલી રહ્યું છે. પરંતુ જો તમારા જીવનની અંદર અસ્તવ્યસ્ત છે અને તમે પ્રભુની પાછળ ચાલી રહ્યા છો, નિર્દોષતાથી ચાલી રહ્યા છો, પ્રામાણિકપણે ચાલી રહ્યા છો, ઈશ્વરનો ભય રાખીને તમે ચાલી રહ્યા છો, તો પણ તમારા જીવનની અંદર જો તમે જે જોવા માંગો છો, જે તમે પામવા માંગો છો એ તમને નથી મળ્યો, તો તમારે નિરાશ થવાની જરૂર નથી. કારણ કે જો તમે બહુ સારી રીતે પ્રભુના માર્ગમાં ચાલી રહ્યા છો, પ્રભુને પસંદ પડે એવું જીવન તમે જીવી રહ્યા છો, તો પણ તમારા જીવનમાં મોડું થઈ રહ્યું છે, તો તમારે જાણવાની જરૂર છે કે તેઓની પાસે જે છે એમના કરતા પણ પ્રભુ તમને
બેસ્ટ આપવા માંગે છે. આમેન, હાલેલુયા. તેઓની પાસે જે છે એમના કરતા પણ પ્રભુ તમને જે આપવા માંગે છે તે કેવું છે? ઉત્તમમાં ઉત્તમ છે. અને હાન્નાના જીવનમાં ઘણા બધા વર્ષો તેણે એ દુઃખ અને વિલાપમાં તેણે પસાર કર્યા. અને લોકો એમની મજાક કરતા, પરિવારના લોકો એમની મજાક કરતા, કારણ કે બાળકો નહીં હોવા છતાં પણ બાઇબલ કહે છે તેઓ વર્ષો વર્ષે જઈને પ્રભુની આરાધના કરતા અને પ્રભુના કરેલા ઉપકારોને તેઓ યાદ કરતા. પરંતુ એક દિવસે હાન્ના, એ બાઇબલ કહે છે, એ દેવ જેમની આગળ તે પ્રાર્થના કરતી હતી, એ પ્રાર્થનાની અંદર તે અટકી ગઈ નહીં. પ્રાર્થના કરવાનું તેણે બંધ કરી દીધું નહીં. કારણ કે એ સમયે બાઇબલ કહે છે કે એલી યાજકે એ દેવના મંદિરમાં જઈને પ્રભુની સેવા તે કરતો હતો. પરંતુ હાન્ના પોતે પોતાના જીવનની અંદર પ્રાર્થના કરવાના માટે શું બની જાય છે? સક્ષમ બની જાય છે. હાલેલુયા, હાલેલુયા. અને દેવની આગળ તેણે પ્રાર્થના કરવાની શરૂઆત કરી. પહેલો અધ્યાય અને એમની 12મી કલમ આપણે વાંચીશું. અને એમ થયું કે તે યહોવાની આગળ પ્રાર્થના કરવામાં તલ્લીન હતી. ત્યારે એલી તેના મોં તરફ તાકીને જોતો હતો. હવે હાન્ના તો પોતાના મનમાં જ બોલતી હતી, માત્ર તેના હોઠ હાલતા હતા, તેની વાણી સંભળાતી નહોતી. એથી એલીને એવું લાગ્યું કે તે પીધેલી છે. બાઇબલ કહે છે કે હાન્ના પ્રાર્થના કરવામાં શું હતી? તલ્લીન હતી. પ્રિય, હાલેલુયા. દરેક જણ મારી પાસે બોલો, હાન્ના પ્રાર્થના કરવામાં તલ્લીન હતી. હાલેલુયા. આજે તમે તમારા જીવનની અંદર કઈ બાબતોમાં તમે તલ્લીન થઈ ગયા છો? શું તમે ટીવી જોવામાં તલ્લીન થઈ ગયા છો? શું તમે માત્ર મોબાઈલ જોવામાં તલ્લીન થઈ ગયા છો? શું તમે માત્ર ફરવા જવામાં તલ્લીન થઈ ગયા છો? શું તમે માત્ર પોતાની ઈચ્છાઓને પૂરી કરવામાં તલ્લીન થઈ ગયા છો? શું તમે તમને મળેલી નિષ્ફળતાઓની વાતોને વારંવાર યાદ કરવામાં તમે તલ્લીન થઈ ગયા છો? બાઇબલ કહે છે હાન્નાના જીવનની અંદર પણ ઘણા બધા પ્રશ્નોની સાથે તે ઘેરાયેલી હતી. પરંતુ એ પ્રશ્નોના મધ્યમાં પણ બાઇબલ કહે છે તેણે એક કામ કરવાની શરૂઆત કરી, અને એ છે દેવ યહોવાની આગળ પ્રાર્થના. પ્રિય, હાલેલુયા, હાલેલુયા. વચન આપણને કહે છે કે તે યહોવાની આગળ પ્રાર્થના કરવામાં તલ્લીન હતી. લોકો એમની મજાક કરવામાં તલ્લીન હતા. લોકો એમને નીચે પાડવામાં તલ્લીન હતા. લોકો એમના ભૂતકાળ અને વર્તમાન સમયને જોઈને એમને દોષી ઠરાવવામાં તલ્લીન હતા. પરંતુ એવા સમસ્યા, બાઇબલ કહે છે સમસ્યાઓની મધ્યમાં પણ હાન્ના શું કરી રહ્યો છે? પ્રાર્થના કરવામાં તલ્લીન બની ચૂકી છે. હાલેલુયા, હાલેલુયા. બાઇબલ કહે છે પોતે તેણે લડવાની શરૂઆત કરી. પોતે તેણે દેવને આગળ વિનંતી કરવાની શરૂઆત કરી. અને વચન કહે છે કે હાન્ના પ્રાર્થના કરવામાં તલ્લીન હતી. અને એ દરમિયાન શું થયું? બાઇબલ કહે છે દેવની આગળ તેણે પ્રાર્થના કરી ચોક્કસ બાબતના માટે. અને પ્રભુને કહે છે કે દેવ યહોવા, જો તું નક્કી મારા દુઃખ સામે તું મને જોશે, જો તું મને મદદ કરશે, જો તું મને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢશે, તો પ્રભુ તારો હું આભાર માનીશ. અને જે બાળક પ્રભુ તું મને આપશે એમને હું તારી સેવાના માટે અર્પણ કરીશ. અને જ્યારે હાન્ના પ્રાર્થના કરી રહી હતી, બાઇબલ કહે છે પોતાની પ્રાર્થના તેણે દિવસો વીતતા પોતાની પ્રાર્થનાને પણ એને શું કરી? બદલી નાખી. પ્રિય, હાલેલુયા. જો પ્રભુ તમને કંઈક આપે છે
તો એને તમે પ્રભુની સેવાના માટે, પ્રભુના મહિમાના માટે એમને તમે શું કરો? ઉપયોગમાં લો. અને હાન્નાએ જે બાળકના માટે પ્રાર્થના કરી અને પ્રભુને કહ્યું, તેણે કહ્યું, તારી દાસી પર તારી કૃપા દ્રષ્ટિ થાઓ. એમ તે સ્ત્રી પોતાના માર્ગે ચાલી ગઈ અને તેણે ખાધું ને ત્યાર પછી તેનું મુખ ઉદાસ રહ્યું નહીં. હાલેલુયા. જે દિવસે પ્રાર્થના કરતા કરતા તમને અંદરથી એક કોન્ફિડન્સ આવી જશે, એ આત્મવિશ્વાસ આવી જશે કે આજે મારી પ્રાર્થના પ્રભુએ સાંભળી લીધી છે, તે દિવસથી તમારી નિરાશા દૂર થઈ જશે પ્રિય. હાલેલુયા. તે દિવસથી તમારું ટેન્શન જતું રહેશે કે મને આ તકલીફ છે, મારા જીવનમાં આ પ્રશ્નો છે, મારા ઘરમાં આશીર્વાદો નથી, મારા જીવનમાં આ નિષ્ફળતાઓ છે. પરંતુ પ્રાર્થના કરતા કરતા જે દિવસે તમને અંદરથી એવો આત્મવિશ્વાસ છે, તમારી અંદર જ્યારે ઉજાગર થશે અને તમને અહેસાસ થશે કે આજે મારી કરેલી પ્રાર્થના પ્રભુએ સાંભળી છે અને ચોક્કસ હવે પ્રભુ મારી પરિસ્થિતિને બદલવાના માટે જઈ રહ્યા છે, તે દિવસે બાઇબલ કહે છે તમારા જીવનની અંદર જે ઉદાસીપણું છે, તમારા જીવનની અંદર જે નિરાશાથી તમારું જીવન જે ઘેરાયેલું છે, એ તમામ નિરાશાઓ તમને છોડીને ચાલી જશે અને ત્યાર પછી તમે કદી પણ તમે નિરાશ થશો નહીં પ્રિય. હાલેલુયા. અને હાન્ના જ્યારે પ્રાર્થના કરવામાં તલ્લીન હતી અને જે દિવસે પ્રભુની યોજનામાં તેણે પ્રાર્થના કરી, જે દિવસે જે પરમેશ્વર ચાહતો હતો એ તેણે પોતાના જીવનની અંદર કર્યો. પહેલી બાબત એમના જીવનમાં તેણે એક અનુભવ કર્યો અને એ છે, બાઇબલ કહે છે ત્યાર પછી અત્યાર સુધી તે સારી રીતે ખાવાનું ખાતી નહીં હતી, અત્યાર સુધી એમને જે મળતું હતું એમનાથી તે સંતુષ્ટ નહીં હતી, અત્યાર સુધી એમના જીવનની અંદર અસંતોષની સાથે તે જીવન જીવતી હતી. પરંતુ જે દિવસે તેણે દેવની યોજનામાં પ્રાર્થના કરી, તે દિવસે બાઇબલ કહે છે તેણે કહ્યું, તારી દાસી પર કૃપા દ્રષ્ટિ થાઓ. એમ તે સ્ત્રી પોતાના માર્ગે ચાલી ગઈ અને તેણે ખાધું ને ત્યાર પછી તેનું મુખ ઉદાસ રહ્યું નહીં. હાલેલુયા. હાલેલુયા. અત્યાર સુધી તે ઉદાસ રહેતી હતી, અત્યાર સુધી તે ચિંતામાં જીવતી હતી, પરંતુ જે દિવસે એમને ખાતરી થઈ ગઈ, જે દિવસે એણે દેવની યોજનામાં પ્રાર્થના કરી, બાઇબલ કહે છે તેમના જીવનમાં પહેલો અનુભવ તેઓએ કર્યો એક અલૌકિક શાંતિનો પ્રિય. હાલેલુયા. જ્યારે તમે દેવની યોજનામાં પ્રાર્થના કરો છો ત્યારે તમારા જીવનની અંદર એક અલૌકિક શાંતિને તમે શું કરો છો? મહેસૂસ કરો છો પ્રિય. અને તે દિવસે હાન્નાએ એ અનુભવ કર્યો. ત્યાર પછી વચન આપણને કહે છે, પહેલો અધ્યાય અને એમની 20મી કલમ, દિવસો વીતતા એમ થયું કે હાન્નાને ગર્ભ રહ્યો ને તેને પુત્રનો પ્રસવ થયો અને તેણે તેનું નામ તેણે સમવેલ પાડ્યો, કેમ કે તેણે કહ્યું, મેં એને યહોવા પાસેથી માંગી લીધો છે. હાલેલુયા. હાલેલુયા. સક્ષમ લોકો ઇંતજાર કરતા નથી વર્ષોના માટે, પરંતુ તેઓ થોડા દિવસોમાં દેવની પાસેથી શું કરે છે? માંગી લે છે પ્રિય. હાલેલુયા. યા તમે પોતાના જીવનને સક્ષમ બનાવી શકો છો, યા તમે બીજા ઉપર ભરોસો રાખીને વર્ષો ઇંતજાર કરી શકો છો. બાઇબલ કહે છે કે 38 વર્ષથી એ ભાઈ જે મેંઢા ભાગળના કુંડની પાસે પડેલો હતો, તે ઇંતજાર કરતો હતો કે પાણી હાલે તે વેળાએ એમની પાસે કોઈક આવે, એમને કુંડમાં ઉતરવાના માટે શું કરે? મદદ કરે. હાલેલુયા. હાલેલુયા.
તમે ઇંતજાર કરશો નહીં આવતા રવિવારના માટે, તમે ઇંતજાર કરશો નહીં આવતા મહિનાના માટે, તમે ઇંતજાર કરશો નહીં આવતા વર્ષના માટે, પરંતુ આજે છે, હમણાં છે, તમે આ દિવસોની અંદર તમારા જીવનને તમે કેવું બનો? સક્ષમ બનાવો પ્રિય. હાલેલુયા. પોતે તમે લડનારા બનો, પોતે તમે આત્મિક યુદ્ધ કરનારા બનો, પોતે તમે એ દેવની પાસેથી કેવી રીતે પ્રાપ્ત કરવાનું છે એ તમે શીખી જાઓ પ્રિય. બાઇબલ કહે છે હાન્નાના સમયની અંદર યાજક એલી યાજક પ્રભુની સેવા કરતો હતો, પરંતુ હાન્ના એ બાળકના માટે પોતે એ દેવની આગળ શું કરતી હતી? પ્રાર્થનામાં આત્મિક યુદ્ધ કરતી હતી. હાલેલુયા. અને એટલા માટે બાઇબલ કહે છે પ્રાર્થના કરતા કરતા જ્યારે તેમણે દેવની યોજનામાં પોતાના જીવનને સામેલ કર્યો અને દેવની યોજનામાં જે દિવસે તેણે માંગણી કરી, વચન કહે છે જ્યારે તમે દેવની યોજનામાં પ્રાર્થના કરશો ત્યારે જે તમે મેળવવા માંગો છો એ મેળવતા તમને વાર લાગશે નહીં. હાલેલુયા. બહુ સચ્ચાઈ જે આપણે આજે સાંભળી રહ્યા છે કે જો તમે તમારા જીવનની અંદર દેવની યોજનામાં પોતાના જીવનને અને પોતાના પરિવારને અને મંડળીને જો આપણે સામેલ કરીશું ત્યારે જે પ્રભુ આપણને આપવા માંગે છે એ મેળવતા આપણને વર્ષો લાગશે નહીં, પરંતુ એ કેટલા દિવસોમાં થવાનું છે? થોડા દિવસોમાં. નંબર 2 બાઇબલ કહે છે દિવસો વીતતા. હાલેલુયા. એક અઠવાડિયું નહીં, એક મહિનો નહીં, પરંતુ પ્રભુ કહે છે દિવસો વીતતા. હાલેલુયા. અને એટલા માટે જ્યારે તમે પ્રાર્થના કરો છો ત્યારે દેવની યોજનામાં તમે તમારા જીવનને શું કરો? સામેલ કરો પ્રિય. હાલેલુયા. ત્રીજી બાબત આપણે જોઈશું, જ્યારે આપણે દેવની આગળ પ્રાર્થના કરીએ છીએ તો આપણે ચોક્કસ હેતુના માટે, ચોક્કસ વિષયના માટે દેવની આગળ આપણે શું કરીએ? માંગણી કરીએ પ્રિય. વાંચીશું આપણે ઉત્પત્તિ એમનો 32મો અધ્યાય અને એમની 26મી કલમથી આપણે વાંચીશું. અને એમના પહેલા વાંચીએ આપણે 23મી કલમથી આપણે વાંચીશું. અને તેણે તેઓને લઈને તેઓની નદીની પાર મોકલ્યા તથા જે અને અરુણોદય લગી એક પુરુષે તેની સાથે મલ્લયુદ્ધ કર્યો. અને જ્યારે તેણે જોયો કે તે તેને જીત્યો નહીં, ત્યારે તે તેની જાંઘના સાંધાને અડક્યો અને તેની સાથે મલ્લયુદ્ધ કરતા યાકૂબની જાંઘનો સાંધો મૂંઝાઈ ગયો. અને તે બોલ્યો, અરુણોદય થાય છે, માટે મને જવા દે. અને તેણે તેને કહ્યું કે મને આશીર્વાદ દે, નહીં તો હું તને જવા દેવાનો નથી. હાલેલુયા. 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 બાઇબલ કહે છે કે યાકૂબે જે દેવની આગળ પ્રાર્થના કરી રહ્યો છે, પ્રભુનું વચન આપણને કહે છે કે પ્રભુના દૂતોની સાથે તેણે મલ્લયુદ્ધ કર્યો. અને રાત્રિ દરમિયાન જ્યારે આ મલ્લયુદ્ધ ચાલુ થઈ ગયો, બાઇબલ કહે છે તે સંઘર્ષ કરતો રહ્યો. તેમની એક ચોક્કસ માંગણી છે અને તે કહે છે કે તું મને આશીર્વાદ દે, નહીં તો હું તને જવા દેવાનો નથી. હાલેલુયા. હાલેલુયા. જ્યારે તમે પ્રભુને આગળ પ્રાર્થના કરો છો ત્યારે તમારા જીવનની અંદર એક ચોક્કસ હેતુના માટે જે તમે દેવની પાસેથી પ્રાપ્ત કરવા માંગો છો એમના માટે તમારે દેવની આગળ પ્રાર્થના કરવાનું છે. અને જ્યાં સુધી તમે એમને પ્રાપ્ત નહીં કરી લો
ત્યાં સુધી મેળવવાના માટે એક જનૂન, એક જીદ તમારી અંદર હોવી જોઈએ પ્રિય. હાલેલુયા. આજે ઘણા લોકો થોડી મહેનત કર્યા પછી, થોડા દિવસો મીટિંગમાં આવ્યા પછી, થોડો પ્રયાસ કર્યા પછી, થોડી કોશિશ કર્યા પછી તેઓ પ્રયાસ કરવાનું બંધ કરી દે છે. તેઓ મહેનત કરવાનું બંધ કરી દે છે, વિશ્વાસ કરવાનું બંધ કરી દે છે. પરંતુ જો તમે મેળવવા માંગો છો તો તમારા એ જિદ્દીપણાની અંદર, તમારી એ જીદમાં તમને શું કરવું પડશે? અડગ રહેવું પડશે પ્રિય. હાલેલુયા. અને યાકૂબ જે બાઇબલ કે છે આત્મિક યુદ્ધ અહીંયા તે કરી રહ્યો છે, અને તે બોલ્યો, અરુણોદય થાય છે માટે મને જવા દે, સવાર થાય છે તો મને જવા દે. અને તેણે કહ્યું કે મને આશીર્વાદ દે, નહીં તો હું તને જવા દેવાનો નથી. અને તેણે કહ્યું, તારું નામ શું છે? અને તેણે કહ્યું કે યાકૂબ. અને તે બોલ્યો, હવેથી તારું નામ યાકૂબ નહીં પણ ઇઝરાયલ કહેવાશે, કેમ કે દેવની તથા માણસોની સાથે તે યુદ્ધ કર્યું છે ને જય પામ્યો છે. હાલેલુયા. યાકૂબનો અર્થ થાય છે શેતરનાર. પરંતુ એને બાઇબલ કહે છે પોતાના જીવનને, પોતાના પરિવારની પરિસ્થિતિઓને એને કેમ બદલી નાખી, કેમ એમના જીવનની અંદર તેણે દેવની પાસેથી ઉત્તમ બાબતોને તેણે પ્રાપ્ત કરી. કારણ કે તે પોતે કેવો હતો? પ્રાર્થના કરવામાં સક્ષમ હતો પ્રિય. હાલેલુયા. પોતાના જીવનને તેણે તૈયાર કર્યો, પોતે તેણે આત્મિક યુદ્ધ કર્યો, અને એમના કારણે બાઇબલ કહે છે કે આખી રાતે તેણે એ યુદ્ધ કર્યું. અને તેણે કહ્યું કે જ્યાં સુધી મને આશીર્વાદ નહીં મળશે ત્યાં સુધી હું તને જવા દેવાનો નથી. અને બાઇબલ કહે છે આખરે એમને આશીર્વાદ આપવામાં આવ્યો અને એમને કહેવામાં આવ્યું, હવે પછી તારું નામ યાકૂબ નહીં પરંતુ હવે પછી તારું નામ ઇઝરાયલ કહેવાશે. હાલેલુયા. પ્રભુ તમારી બીમારીઓના જે રિપોર્ટો છે, માણસોના જીવનની અંદર જે અનેક પ્રકારની બીમારીઓથી, યા અનેક પ્રકારના સંઘર્ષમાંથી, અનેક પ્રકારના પ્રશ્નોમાંથી જ્યારે તમે પસાર થઈ રહ્યા છો અને જે નામની સાથે તમે જીવી રહ્યા છો, પ્રભુ એ નામને શું કરવા માંગે છે? બદલવા માંગે છે. હાલેલુયા. જે તમારા નામ ઉપર જે લેબલ લાગેલું છે, જે તમારા જીવનની અંદર જેમને લઈને તમે અત્યાર સુધી ચાલી રહ્યા છો, યાકૂબના જીવનની અંદર ઘણા બધા વર્ષો સુધી લોકો એમને એક છેતરનાર વ્યક્તિ તરીકે જોતા હતા. પરંતુ જે દિવસે તેણે આત્મિક યુદ્ધ કર્યો, બાઇબલ કહે છે હવે પછી લોકો એમને છેતરનાર વ્યક્તિ તરીકે નહીં પરંતુ હવે પછી લોકો એમને આશીર્વાદિત વ્યક્તિ તરીકે શું કરવા લાગ્યા? જોવા લાગ્યા પ્રિય. કેમ? કારણ કે તેણે મલ્લ યુદ્ધ કર્યું પ્રિય. હાલેલુયા. શું આજે સવારે અહીં એવા યુદ્ધ કરનારા યોદ્ધાઓ છે? હાલેલુયા. અને જો તમે યુદ્ધ કરનારા આત્મિક યોદ્ધાઓ છો, જો તમે પોતાના જીવનને સક્ષમ બનાવનારા લોકો છો, જો તમે પોતે યુદ્ધ કરીને એ દેવની પાસેથી મેળવનારા લોકો છો, તો તમારા જીવનમાં જે તમે મેળવવા માંગો છો એમને તમે થોડા દિવસોમાં એ દેવની પાસેથી શું કરશો? પ્રાપ્ત કરશો. હાલેલુયા. જો તમે પોતે આત્મિક યુદ્ધ કરનારા લોકો છો તો દેવ તમારા જીવનની અંદર મોડું કરશે નહીં, પરંતુ બાઇબલ કહે છે કે થોડા દિવસોમાં દિવસો વીતતા એમ થશે કે તને ગર્ભ રહેશે. હાલેલુયા. આજે સવારે જેટલા પણ લોકો વિશ્વાસ કરી રહ્યા છે કે પ્રભુ મારા જીવનની અંદર, મારા પરિવારની અંદર કામ કરવાના માટે જઈ રહ્યા છે, તો પ્રભુ આજે જે વચનો તમે સાંભળી રહ્યા છો અને એમને સાંભળીને જો તમે એક્સેપ્ટ કરી રહ્યા છો તો પ્રભુ તમારા જીવનની અંદર પણ આજે તમે દેવની યોજનામાં તમારા જીવનને અને પરિવારને સામેલ કરશો. બાઇબલ કહે છે દેવ તમારા જીવનની અંદર જે કામ કરવા માટે જઈ રહ્યા છે એ થોડા સમયની અંદર થશે પ્રિય. હાલેલુયા. દિવસો વીતતા
હાલેલુયા. દિવસો વીતતા તમારા રિપોર્ટ નોર્મલ આવશે. દિવસો વીતતા તમારી પરિસ્થિતિઓ બદલાઈ જશે. દિવસો વીતતા તમે એ મંદવાડમાંથી બહાર નીકળી આવશો. દિવસો વીતતા દેવ તમારા પરિવારની દરેક પરિસ્થિતિઓને તે બદલી નાખશે. ક્યારે? જ્યારે તમે દેવની યોજનામાં પોતાને શું કરી દો છો? સામેલ કરી દો છો. હાલેલુયા. વિશેષ પ્રભુના આભાર માનીએ છે જે પાછલા દિવસોની અંદર લક્ષ્મણભાઈ જે આપણી સાથે કટાસવણથી પ્રભુના જે સેવક છે નટુભાઈ અને એમના ભાઈ ઘણા સમયથી એમના જીવનની અંદર જે પ્રકારની પરિસ્થિતિઓનો તેઓ સામનો કરી રહ્યા હતા અને પાછલા દિવસોની અંદર ઘણી બધી ટ્રીટમેન્ટ થયા પછી પણ તેઓ સારી રીતે પેશાબ નહીં કરી શકતા હતા. પરંતુ પ્રભુના આભાર માનીએ કે તેઓએ પ્રાર્થનાના સામર્થ્ય પર વિશ્વાસ કર્યો અને છઠ્ઠા રાઉન્ડના પ્રથમ દિવસે જ્યારે તેઓએ ડોક્ટરની પાસે ચેકઅપ કરાવ્યું અને જે નળીઓ જે પાઇપ લગાવેલા હતા એમને કાઢ્યા અને ત્યાર પછી અત્યારે તેઓ આજે પણ આપણી મધ્યમાં છે. હવે તેઓ સારી રીતે પેશાબ કરી શકે છે. પ્રિય હાલેલુયા. જ્યારે આપણે લાગી રહીએ છીએ, જ્યારે આપણે અડગ રહીએ છીએ, જ્યારે આપણે ભરોસો રાખીએ છીએ, જ્યારે આપણે વિશ્વાસની અંદર આપણે વધતા જઈએ છીએ અને જ્યારે આપણે બોજની સાથે અને ચોક્કસ હેતુના માટે પ્રાર્થના કરતા રહીએ છીએ, ત્યારે બાઇબલ આપણને કહે છે કે દેવ આપણા જીવનની અંદર થોડા દિવસોની અંદર શું કરે છે? મોટું કામ કરે છે. પ્રિય હાલેલુયા. અને યાકૂબના જીવનની અંદર બાઇબલ કહે છે તેણે મલ્લયુદ્ધ કર્યું. વચન કહે છે એ મલ્લયુદ્ધ કરતા કરતા તેના જાંઘનો સાંધો મોચાઈ ગયો હતો તો પણ તેણે ઢીલાસ કરીને પ્રિયો હોઈ શકે આજે એ આત્મિક યુદ્ધ કરતા તમારા જીવનની અંદર તમને સંઘર્ષ કરવો પડે, તમને બલિદાન આપવું પડે, તમારા જીવનની અંદર દરેક પ્રકારની પરિસ્થિતિઓમાંથી તમને પસાર થવું પડે, તો પણ જો તમે આત્મિક યુદ્ધ કરતા રહેશો તો દેવ તમારા જીવનની અંદર એવું કામ કરશે જે અત્યાર સુધી તમે જોયો નથી. પ્રિય હાલેલુયા. બાઇબલ કહે છે અને બોલ્યો હવેથી તારું નામ યાકૂબ નહીં પણ ઇઝરાયલ કહેવાશે, કેમ કે દેવની તથા માણસોની સાથે તે યુદ્ધ કર્યું છે ને જય પામ્યો છે. હાલેલુયા. તમે પ્રભુની અંદર જય પ્રાપ્ત કરનારા લોકો છો. તમે પ્રભુની અંદર એક વિજયવંતે જીવન જીવનારા લોકો છો. તમે તમારા જીવનની અંદર એ પરિસ્થિતિઓ પર હાવી થઈને એમના ઉપર વિજય મેળવીને આગળ વધનારા લોકો છો. પરંતુ જ્યારે તમે પોતાના જીવનને શું કરશો? સક્ષમ બનાવશો. પ્રિય હાલેલુયા. અને ચોક્કસ આજે સવારે હું વિશ્વાસ કરું છું કે જો તમે તમારા જીવનની અંદર થોડા દિવસોની અંદર એ પ્રભુના કામને જોવા માંગો છો તો તમે દરેકે પોતાના જીવનને કેવું બનાવો? સક્ષમ બનાવો. પ્રિય હાલેલુયા. આવો આપણે દરેક જણ આંખોને આપણે બંધ કરીશું અને આપણે પ્રાર્થનામાં આપણે જોડાઈશું.